દ્વારિકાધીશ પાંડવોને લઈને જતા રહ્યા અને જ્યારે મસ્તકો કપાયા સવારના પોરમાં દ્રૌપદીએ 5 સંતાનોને એક સાથે મરેલા જોયા. દુઃખ થયું. કારમી ફીસ નાખીને દ્રૌપદી રડે. અર્જુનજી આવ્યા છે. દ્રૌપદીને રડતી જોઈ અને પ્રતિજ્ઞા લીધી છે કે દ્રૌપદી હે પાંચાળી, જેણે આપણા સંતાનોને માર્યા છે એનું મસ્તક કાપી એના ધડનો પાટલો કરીને એની ઉપર બેસી અને આપણે મર્યાનું સૂતકનું સ્નાન કાઢીશું. આમ કહી અને ભગવાન દ્વારિકાધીશને સાથે લઈ અને અર્જુન તો અશ્વત્થામાને મારવા માટે જાય છે. અને જ્યાં અશ્વત્થામાને ખબર પડી કે મને મારવા માટે અર્જુન આવે છે, આ બાજુ પાંડવોના મરેલા બાળકોના સંતાનોની અંદર જ્યારે ખબર પડી દુર્યોધનને ખરેખર આ પાંડવો નથી એના સંતાનો છે, ત્યારે અહીંયા દુર્યોધનની એક સાથે બે વાત થઈ, હર્ષ અને શોક. હરખ પણ થયો, શોક પણ થયો. દુર્યોધન જતો રહ્યો. દુર્યોધન જતા રહ્યા. જેનું પ્રિય કરવું તો એનું પ્રિય ન થયું અને જેની સાથે પ્રીત કરવાની હતી એની સાથે દુશ્મની થઈ. અને દુશ્મની થયા પછી અશ્વત્થામાએ અર્જુનને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. અને જ્યાં મારવા જતા હતા ત્યાં દ્વારિકાધીશે અર્જુનને રોકીને કીધું અહીંયા ન મરાય. કેમ? કીધું અહીંયા મારીશ તો હું ને તું, તારા પરાક્રમ તારા શૌર્યની કિંમત શું થાય? તો કીધું જેના દીકરાઓને મારી નાખ્યા છે ને એની સામે લઈ જા અને ન્યા જઈ અને આનું મસ્તક કાપી નાખ. તો એવું કાંઈ દ્રૌપદીને એમ થાય કે નહીં મારા ધણીએ કંઈક કર્યું એમ. અને એટલા માટે અશ્વત્થામાને ઢસડતા ઢસડતા અર્જુન આવતા હતા. અને એ સમયે દ્રૌપદી જ્યાં અશ્વત્થામાની આ હાલત જોવે છે અને રાડ પાડી અવાજ કરીને અશ્વત્થામાને મારી રહેલા ધસડી રહેલા અર્જુનને રોકે છે. ઉવાચ સા સહંતસ્ય બંધનાનયનં સતી મુચ્યતામેષ બ્રાહ્મણો નિતરાં ગુરુ. દ્રૌપદીનું કોમળ હૃદય દયાથી ભરાઈ ગયું અને બ્રાહ્મણ પુત્ર ગુરુપુત્રની હાલત જોઈ અને દ્રૌપદીથી રહેવાનું નહીં. એટલે દ્રૌપદીએ અર્જુનને સાદ કર્યો, અર્જુન મૂકી દો. મુચ્યતામેષ, આ બ્રાહ્મણનો દીકરો છે એને ન મરાય. અને બ્રાહ્મણનો દીકરો તો છે સાથે ગુરુનો દીકરો છે, આને ન મારવો જોઈએ. જુઓ માનું ઉદારતા. શા માટે માને એટલો બધો પ્રેમ થાય? શા માટે માને કવિ કાગ કહે મોઢે કહું માં, ત્યાં મને સાચે બાળપણ સાંભળે. પછી મોટપની બધી મજા કડવી લાગે કાગડા. શા માટે કવિને કહેવું પડ્યું? કારણ કે એક માં જે કરી શકે એ આ દુનિયામાં બીજું એ કોઈ તત્વ ન કરી શકે. માં એટલા માટે માને એકાક્ષરી કાવ્ય કવિ બોટાદકર કહે કે ગંગાના નીર તો વધે ઘટે રે, સરખો જેના પ્રેમનો પ્રવાહ, જનનીની જોડ સખી. શા માટે કહેવું પડે? એટલા માટે કે જેને સંતાનો મારી નાખ્યા હતા એના મૃત્યુથી પણ એને અભયત્વનું દાન કરે. કારણ કે માનો ધર્મ છે, માં પાલન કરે, માં પોષણ કરે, હે માં મોટા કરે. અને એ અશ્વત્થામાને મારી રહેલા અર્જુનને રોકી અને દ્રૌપદીએ કીધું કે બ્રાહ્મણને ન મરાય, ન મારવો જોઈએ બ્રાહ્મણને. ભગવાન કૃષ્ણને કીધું અર્જુને. દ્રૌપદી ના પાડે. તમે કહેતા હતા ને કે ન્યા જઈને મારજે, આ તો ના પાડે છે. ભગવાન કે સાચી વાત છે, એ કહે છે બરોબર છે. બ્રહ્મબંધુર ન હંતવ્યા આતતાયૈવ ધારહણ મયેવો ભયમામનાતં પરિપાહ્યનુશાસનમ. માં કહે છે બરોબર છે. કેમ? બ્રહ્મબંધુર ન, બ્રાહ્મણને ન મારવું. ભગવાન યાદ રાખો, અવગુણ જોવાય નહીં. કોના? બ્રાહ્મણના અવગુણ નહીં જોવાના, સાધુના અવગુણ નહીં જોવાના, માને બાપના અવગુણ નહીં જોવાના, ગરીબના અવગુણ નહીં જોવાના, પાગલના અવગુણ નહીં જોવાના, જડના અવગુણ નહીં જોવાના, જેને મંદ બુદ્ધિ છે એના અવગુણ નહીં જોવાના. અવગુણ જોવા માટે ઘણી વખત આપણે એવું કરીએ છીએ, બીજાના જોઈએ તો બરોબર. ઘણી વખત લોકો મા બાપના અવગુણ જોતા હોય, મારી માં આવી છે, મારા બાપા આવે. ભગવાન મા બાપના અવગુણ જોવાનો અધિકાર આ દુનિયાના કોઈ દીકરાને નથી. એના અવગુણ ન જોવો. બ્રાહ્મણનો અવગુણ, બ્રાહ્મણ તો વર્ણાનામ. ભગવાને કીધું વર્ણની અંદર બ્રાહ્મણ હું છું. ગીતાજીની અંદર સૂત્ર છે. અને એટલા માટે ભગવાન બ્રાહ્મણ એ સમાજની માથે ભાર નથી, સાધુ સમાજની માથે ભાર નથી. હું તો આખું દરેક જગ્યાએ કહું છું. દાખલા તરીકે તમારી સોસાયટીમાં કશ્યપભાઈ છે, મહેશ દાદા છે, બધા રહે છે, તો એ
એ સોસાયટીમાંથી એ બહાર નથી, તમારા માટે સારી વસ્તુ છે. આપણી સોસાયટીમાં આપણી નજીકમાં કોઈ બ્રાહ્મણ રહેતા હોય, કોઈ પૂજારી, કોઈ સાધુ રહેતા હોય તો સારું થશે. કેમ કીધું એકાદશી હશે, અમાસનો દિવસ હશે, ક્યારેક વારે પરબે કંઈક તહેવાર હશે, તમારે બ્રાહ્મણ જમાડવા છે. કારણ કે અમે જમશું તો તમે દાન, અમે લેવું તો તમે દાન કરી શકશો ને. હા, અને અમને તો અધિકાર છે ભગવાન. અમે તો હાથીની અંબાડીએ બેઠા હોય તો બોગરું હાથમાં રાખ્યું, અમને ના જ ન પાડી શકે કોઈ. બોગરું તો ગિફ્ટ આવેલું છે. અને ભગવાને કીધું છે કે આ સમાજની અંદર ગમે એટલું, કારણ કે ભિક્ષાવૃત્તિ કરવી, અને ભિક્ષા એ કઈ લોટની ભિક્ષા નથી, એ ભિક્ષા કઈ કપડા કે રૂપિયાની ભિક્ષા નથી. ભગવાન આ દુનિયાનું સમસ્ત રાજ, આ દુનિયાનું બધું સુખ, બધા ભૌતિક સગવડતા ભગવાન જ્યારે પૃથ્વીનું દાન કરતા હતા ત્યારે બ્રાહ્મણોને કીધું કે બ્રાહ્મણો, સાધુઓ, આ લઈ જાઓ, આ બધું તમારું છે. ત્યારે દુનિયાના બ્રાહ્મણે કીધું અમારું નથી જોતું. કેમ? તો કીધું સર્વે જના સુખીના સંતુ સર્વે સંતુ. અમારી ઈચ્છા છે કે આ સુખ અમે એકલા ન ભોગવીએ, આ સુખ બધાને વહેંચો. એટલા માટે કોઈ બ્રાહ્મણ હોય, કોઈ સાધુ હોય, ભગવાન એની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારના અપલક્ષણ ઓલવેજ. કૌરવોમાં અપલક્ષણો હતા, એવી રીતના પાંડવોમાં ક્યાંક છાના ખૂણે હતા જ. હા, આ તો કહેવાય નહીં, આમાંથી ક્લિપ કરી કટકો કરીને વાહે પડી જાય લોકો, એટલે નકર એમાંય હતા જ. જોવા બેહીએ તો કઈ નહોતા એવું નહોતું. અને તો જ અડધી રાતે જુગાર રમવા ગયા હોય ને. હા, એ તો પછી ધર્મયુદ્ધની બધી વાતો કરીએ, નકર આખી જિંદગી દ્વારિકાધીશને પૂછાવીને પાણી નહોતું પીધું, અને તે દી એને એવું ન લાગ્યું, જેથી જાવું હતું તે દિવસે ન ગયા પૂછવા, એટલે થયું. ભગવાન દુનિયામાં અવગુણ ઓલવેજ ન, દુનિયામાં કોઈ એવી જગ્યા નથી, કોઈ એવું નથી કે જ્યાં તમને નહીં જડે. ભગવાન તમારી મારી દ્રષ્ટિ નક્કી કરે કે ક્યાંથી ગુણ લેવો, ક્યાંથી અવગુણ લેવો. અને સકલ પદાર્થ હે જગમાહી, દુનિયાની અંદર બધા પ્રકારના પદાર્થો છે. હા, તો તમને જે અનુકૂળતા હોય, અને તો સીધી વસ્તુ છે મારા ભગવાન. જે યુગ હોય ને એ યુગનો પ્રભાવ. હું વારા ઘડી હસતા હસતા કહું કે સતયુગનું ઘરેણું હતું સત્ય. શું હતું? દ્વાપરનું ઘરેણું હતું પવિત્રતા, અને ત્રેતાનું ઘરેણું હતું તપ. તો તમે તમારા ઘરેણા ક્યાંયથી આવતા હોય તો મૂકીને આવો કે લઈને જાઓ, લેતા આવો. હાલો, જાગો છો ને? ક્યાંક હોટલમાં ક્યાંક નાઇટ વોલ્ટ તમે કર્યો હોય તો તમારું નેપકિન ભૂલો છો, તમે તમારું ચાર્જર ભૂલો છો, તમે 20 રૂપિયાનું બ્રશ ભૂલો છો. કેમ? એ તમારું છે, એ તમે નહીં મૂકો, તમે લેતા હોય છો. તો સીધી વસ્તુ છે. સતયુગ જેથી પૂરો થઈ ગયો તેથી કળયુગની આ યુગની આ પૃથ્વી ઉપરથી સત્ય જતું રહ્યું છે. ત્રેતા જ્યારે પૂરું થયું ત્યારે તપ મોટા ભાગે વહી ગયું છે. દ્વાપર ગયો તેથી પવિત્રતા મોટા ભાગે વહી ગઈ છે. તો સત્ય, તપ અને પવિત્રતા યુગ પૂરા થયા એટલે ઘટી ગયા છે. કોઈ ચિંતા નહીં કરો. અને હવે મને કયો, જેને પોતાના ઓશિકા સિવાય નીંદર ન આવતી હોય, ગમે ગામડે આવશે તો ઓશિકું હારે, અને હરિદ્વાર જાય તો ઓશિકું હારે હશે. અમુકને બ્લેન્કેટ, હા, નાનું છોકરું હોય તો ભલે, ગૌઢું હોય તો ભલે. આ તો સામાન્ય એક નિયમ છે ને મારા ભગવાન. હા, એક નાનું બાળક હોય તો એનો સ્પેશિયલ એક કટકો હોય, એ કટકો એને ઘોડિયામ ન હોય ત્યાં સુધી નીંદર ન આવે. અને મોટા ડોશીમાં હોય ને તો એને એનું પાકીટને બટવાનું હોય, અંદર હોય મૂળ 230, પણ ઓશિકા હેઠે હોય તો જ નીંદર આવે. એક નાનામાં નાની વસ્તુ ભગવાન. આ પૂછો આ બાજુ વાળાને કે ગમે ત્યાં બહાર જવું હોય તો 2 જોડી કપડા ઓછા હોય તો હાલે, પણ બાબુ કે સિદ્ધાંત કે દર્શન કે બુદ્ધાલાલ કે સુરેશ કે પાટીદાર કે બાગબાન, હા, 2 જોડી કપડા હોય તો ઓછા હાલે, કે નાનું હોય એ નહીં ફાવે. તો ભગવાન તમે તમારું 10 રૂપિયાનું એક સામાન્ય નાનું, ભલે ને એ કુટેવ છે, અપલક્ષણ ગણાય, વ્યસન ગણાય, એક નાનામાં નાનું એક અપલક્ષણ, નાનામાં નાનું વ્યસન. જ્યારે તમે અહીંયાથી 15 દિવસ કોઈ જગ્યાએ રહેવા જાઓ છો તો એ 15 દિવસના તમારા જેટલા રોજના જોતા હોય એનો હિસાબ કરીને 15 5 75 લેતા જાઓ છો. એક નાનામાં નાનું અપલક્ષણ છે, એ ભૂલાય છે? નહીં ભૂલાય. તો આવડું અમથું માવો ને બીડી ન ભૂલાતું હોય તો કળયુગ જેદી આવ્યો છે તેથી કઈ આમનામ આવ્યો છે? અસત્ય, વ્યભિચાર, વ્યસન, દંભ, પાખંડ એ એના અપલક્ષણો છે. તો એ જેદી આવ્યો તેથી ગાહડી ભરીને લાવ્યો છે. તો ધ્યાન આપણે રાખવાનું છે, ગાહડીથી આગું હાલવાનું છે. હા, એ જે અપલક્ષણો છે એનાથી મારે ને તમારે દૂર રહેવાનું છે. બાકી તો ઓલવેઝ છે જ, બધે મળશે જ. તો આ અપલક્ષણ, અવગુણ એ આપણે નક્કી કરવાનું છે. જોવા છે કે નથી જોવા, એ તો દત્તાત્રેયે જોયું છે. એને તો કબૂતરની અંદર ગુરુ જોયા છે, એને તો અજગરની અંદર ગુરુ જોયા, એને તો ગણિકા પેલી સ્ત્રી વ્યભિચારીની સ્ત્રી છે એની અંદર, મધપુડાની અંદર, પાણીની અંદર, આકાશની અંદર, વાયુની અંદર, બધે જ્યાં જ્યાં એવું હતું ત્યાંથી બધી એને ગુણગ્રાહી કરીને ગુરુ બનાવ્યા. 24 ગુરુઓ બનાવ્યા છે.
ગુણગ્રાહી બનો તો જગતની અંદર જે ઘણું ઘણું ગુણ જેવું છે. અને એટલા માટે બ્રહ્મ બંધુર ન હંતવ્યમ, બ્રાહ્મણને ન મારવો જોઈએ. દ્વારિકાધીશને અર્જુને કીધું કે તમે કહેતા હતા મારી પ્રતિજ્ઞાનું શું? તો કીધું આતતાઈ વધારણ, આતતાઈ હોય એને મરાય, પછી બ્રાહ્મણ હોય તો ભલે માન નખાય. કે દ્વારિકાધીશ કરવાનું શું? કીધું બ્રાહ્મણને મારવા માટે તલવારનો ઘા જરૂરી નથી, એની શિખા કાપી લ્યો, એનું અપમાન કરો. હા, ખાલી અપમાન. કોકની ઘરે જાઓ અને કોક આપણને આવો ન કે સમજવાનું ગુજરી જ ગયા તમે. કોકના ફળિયામાં પગ મૂક્યો અને તમારી હામું ન દો એટલે સમજો મરી ગયા, ગોળી જ મારી દીધી આપણને સીધી. આપણે ત્યાં કહેવત છે કે આવ નહીં આદર નહીં, નહીં નહીં નો માને એ ઘર કદી ન જઈએ, ભલે કંચન વર્ષે મેં. સોનાનો ભલે વરસાદ વરસતો, સોના નળિયા હોય, પણ આવકાર અને આદર નથી તો ત્યાં ન જાય. એટલા માટે અપમાન થાય એ બ્રાહ્મણની હત્યા છે. અહીંયા અશ્વત્થામાની શિખા કાપી લેવામાં આવી. અશ્વત્થામાની શિખા કાપવાની, અશ્વત્થામાની વેરનો અગ્નિ હતો એ વધારે ભભૂક્યો અને બ્રહ્માસ્ત્ર લઈ અને ઉત્તરાના ગર્ભની અંદર અભિમન્યુનો દીકરો અંદર પોષણ પામતો હતો. એ અભિમન્યુના દીકરા રાજા પરીક્ષિતનો ગર્ભ કોમળ ગર્ભ હતો. એને જ્યારે પેલું બ્રહ્માસ્ત્ર સળગાવતું હતું એ સમયે દ્વારિકાધીશ ઊભા છે અને ઉત્તરા દોડતી દોડતી આવી અને ભગવાનના પગ પકડે છે.